ગાઈસ, આજે અમે શીખીશું કે ફોર લૂપનો યુઝ કઈ રીતે કરવો. તો આપણે પહેલા હેડર લાઈન લખી નાખીએ. તો આપણે વેરિયેબલ લેવીએ આઈ એન્ડ એમ. તો આપણે પહેલા એન ને પ્રિન્ટ કરી દઈએ. printf enter any number scanf %d n %sign n. હવે આપણે ફોર લૂપનો યુઝ કરીએ. ફોર લૂપમાં 3 પાર્ટ હોય છે. પહેલો પાર્ટ એ હોય છે કે આપણે લૂપને ક્યાંથી શરૂ કરવી છે, અને વચ્ચેના પાર્ટમાં આપણે આપણી કન્ડિશન લખવાની હોય છે, અને ત્રીજા પાર્ટમાં આપણે એ જોવાનું હોય છે કે આપણે પ્લસ કરાવવું છે કે માઇનસ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે 1 થી શરૂ કરાવશું. આ પહેલો પાર્ટ આપણો પૂરો. સેકન્ડ પાર્ટમાં લેસ ધેન ઓર ઇક્વલ n સુધી આપણે લઈ જઈશું, અને આઈ પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ થશે. આપણે પ્રિન્ટ કરાવીએ. printf, ધારો કે આપણે નામ પ્રિન્ટ કરાવવું છે જીયા /n. આપણે એ જોવું છે કે આપણે કેટલી વાર પ્રિન્ટ કરાવવું છે, તો પાછું આપણે લખવાનું printf %d i. return 0. આપણે પ્રિન્ટ કરાવવું હોય છે 15 વાર. તો તમે જોશો, એક સેકન્ડ, આપણે અહીંયા પણ /n કરી દઈએ. સોરી, /n. જોશો તમે કેટલી વાર પ્રિન્ટ થાય છે. અહીંયા લાસ્ટ 50 વાર આ બધું જીયા છે તે 50 વાર પ્રિન્ટ થઈ ગયું છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.